અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. પૂછપરછ દરમિયાન કોન્સ્ટેબલની હત્યા કરી આરોપી ફરાર. પરિવારજનોનો હોબાળો. એક તરફ રાજ્યમાં અછતની સ્થિતિ તો સ્થિતિ પર સરકારના મોનિટરિંગનો દાવો. ટેન્કરો દ્વારા પાણી, ઘાસ ડેપો ઉભા કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર. પીવાનું પાણી અને વિતરણ વ્યવસ્થા રહેશે પ્રાથમિકતા. એક તરફ હાર્દિકના સરકાર સાથે સમાધાનના સંકેત તો લાલજી પટેલની ધરપકડના ભણકારાથી પાટીદારો ખફા. અંકલેશ્વરની જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ. ફાયર ફાઇટર ઘટના સ્થળે. રાજ્યની શ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે ગાંધીનગર પંચાયતને જાહેર કરાઈ. જમશેદપુરમાં પીએમના હસ્તે એનાયત કરાશે એવોર્ડ. અને બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો આજથી પ્રારંભ. દર્શને આવતા ભક્તો માટે 1 કરોડનું વીમા કવચ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જગદીશ. વિગતવાર સમાચાર જોઈએ. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર તરફ. સમાચાર આવી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ હત્યા કેસમાં અપડેટ સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલના પરિવારજનોએ રસ્તો જામ કર્યો છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એક આરોપીએ કોન્સ્ટેબલની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. અત્યારે હાલ તો કોન્સ્ટેબલની લાશનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ચૂક્યું છે. જો કે આ મામલે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. તો ચાંદખેડામાં રસ્તો બ્લોક કરી પરિવારજનોના સૂત્રોચ્ચાર કર્યા છે. હાલ તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. ત્યારે પરિવારજનોએ ન્યાયની કરી છે. આ વિશે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે વીટીવી રિપોર્ટર મયુર મેવાડા. મયુર, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં જે હેડ કોન્સ્ટેબલની હત્યાનો જે મામલો સામે આવ્યો છે, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો. જી મયુર. જી મયુર. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એક આરોપીને હેડ કોન્સ્ટેબલ દ્વારા જે હત્યાની સમગ્ર ઘટના બની છે, સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો. હલો. જી મયુર, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એક આરોપીએ કોન્સ્ટેબલની જે હત્યા કરી છે, સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો. તો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એક આરોપીએ હેડ કોન્સ્ટેબલની હત્યા કરી નાખી છે અને હત્યાથી તેમના પરિવારજનોમાં પણ જે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનો પણ હાલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલની હત્યાના પ્રકરણમાં આરોપી ફરાર થઈ ચૂક્યો છે. એક તરફ જ્યાં ક્રાઇમ બ્રાન્ચની અંદર જ આરોપીએ એક પોલીસ કર્મીની હત્યા કરી ફરાર થઈ ગયો છે, ત્યારે હવે સવાલ એ પણ થાય કે આખરે જો ક્રાઇમ બ્રાન્ચ જ સુરક્ષિત ના હોય તો અમદાવાદની જનતા કેટલી સુરક્ષિત હોય. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની હત્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આરોપી ક્રાઇમ બ્રાન્ચની અંદર જ પૂછપરછ દરમિયાન પોલીસ કર્મીની હત્યા કરીને ફરાર થઈ ગયો છે. આરોપી ક્રાઇમ બ્રાન્ચની અંદર જ પૂછપરછ દરમિયાન પોલીસ કર્મીની હત્યાને અંજામ આપીને અમદાવાદ પોલીસ પણ તરત જ હરકતમાં આવી ગઈ છે અને તરત જ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આરોપી કેવી રીતે અને ક્યાંથી ફરાર થઈ શક્યો હોય તેની શક્યતા શોધવામાં પોલીસ લાગી હતી. તો હત્યા બાદ પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કોન્સ્ટેબલની હત્યા કેવી રીતે થઈ તેની જો વાત કરીએ તો આરોપીની પૂછપરછ માટે બોલાવાયો હતો. તે દરમિયાન જ આરોપી કોન્સ્ટેબલની માથામાં પાઇપ મારીને ફરાર થઈ ગયો હતો. લૂંટના ગુનામાં શકમંદ આરોપી મનીષને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન જ આરોપીએ કોન્સ્ટેબલને માથામાં પાઇપ 4 થી 5 ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મહેતા ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. કોન્સ્ટેબલ પર હુમલા બાદ આરોપી મનીષ ફરાર થઈ ગયો છે. એટીએસના ડીસીપી અને જેસીબી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગયા છે. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. તો કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં પોલીસ સુરક્ષિત નથી અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
મૃતક કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા કોન્સ્ટેબલની સાથે એક સારા બોક્સર પણ હતા. તે સ્ટેટ અને નેશનલ લેવલે પણ કેટલી વાર રમી ચૂક્યા હતા. સામાન્ય માણસ કે કોઈ પત્રકારને ક્રાઇમ બ્રાન્ચની અંદર જવું હોય તો 3 ગેટ અને 12 જેટલા પોલીસ જવાનોને પાર કરવા પડે. ભૂતકાળમાં આવા કડક પહેરા વચ્ચે સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને રખાયા હતા. ત્યારે સુરક્ષાના આવા પહેરા વચ્ચે એક સામાન્ય આરોપી કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ જતા સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. 3 ગેટ અને 12 જવાનોને પાર કરીને ક્રાઇમ બ્રાન્ચની અંદર સામેની બાજુ અધિકારીની ઓફિસ છે. ડાબે સીડી પર જઈને 100 મીટરની લોબી છે. પછી છેલ્લે પીઆઈ ચૌધરીની ચેમ્બર પણ આવેલી છે. આ ઘટના બની છે ત્યારે સૂત્રો પાસેથી જે મળતી માહિતી અનુસાર આરોપી કોન્સ્ટેબલની હત્યા બાદ શાંતિથી હાથ પગ ધોઈને દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હોવાની વાત છે. ડોગ સ્કોડ પીઆઈ ચૌધરીની ચેમ્બરથી દિવાલ સુધી આવીને અટકી જાય છે. રાત્રે ગઈકાલે આરોપીને પકડી લાયા હતા, કોઈ લૂંટના આરોપીને, અને એ આરોપીને પકડી લાયા હતા અને પછી એને એરેસ્ટ કર્યો હતો. પણ એને લોકઅપ આ લોકોએ બતાડી કર્યો નથી ને એ જ્યાં આગળ ભાઈ સુતા હતા ચંદ્રકાંત ભાઈ એ જ જગ્યાએ આરોપી પણ ત્યાં જ હતો અને રાત્રે જે ભાઈ સુતા હતા એ જ પીરિયડમાં એ પાઇપો મારીને ભાગી ગયો. હવે ક્રાઇમ બ્રાન્ચ જેવી જગ્યાએ જો કોઈ પોલીસ કર્મચારી સુરક્ષિત ના હોય અને અહીંથી મારીને ભાગી જાય તો બીજા લોકો સુરક્ષિત કેવી રીતે હશે એ એક પ્રશ્ન છે. वो नाइट में थे, आरोपी को पकड़ कर लाए थे और शाम को वो नाइट में लेकर आए और वो आरोपी उनको मार कर चला गया और यहाँ पुलिस को कुछ भी मालूम नहीं ये कैसे हुआ क्या हुआ. और शाम हमको तो सुबह में फोन आया कि ऐसा हुआ है क्राइम ब्रांच में मोदी ऑफिस में ऐसा हुआ है. क्या पुलिस सुरक्षित नहीं रहा, वो लोग क्या कैसे सुरक्षित रहेंगे. ચંદ્રકાંત મકવાણા જે અમારા પોલીસ કોન્સ્ટેબલ છે એ એક ઇસમને લૂંટમાં અને નાર્કોટિક્સમાં એની સંડોવણી હોવાનો એમની પાસે બાતમી હતી. એને લઈ આવેલા અને પૂછપરછ કરતા હતા નાઇટમાં. એ દરમિયાન એમની ઉપર તકનો લાભ લઈ અને એ માણસે હુમલો કરી અને એમને માથામાં અને મોઢા ઉપર ઈજાઓ કરી મૃત્યુ નિપજાવી ભાગી ગયેલ છે. એ માણસનું નામ છે મનીષકુમાર શ્રવણકુમાર બલાઈ અને તે રાજસ્થાનના સાભર તાલુકાના વૈશાલી જિલ્લાનો વતની હોવાનું જણાઈ આવ્યું છે. અમદાવાદનું એનું એડ્રેસ નથી. કાલે સાંજે લઈ આવ્યા હતા અને એ પ્રાથમિક પૂછપરછ કરતા હતા. એ દરમિયાન રાત્રે બનાવ બનેલ છે. ગુંડાઓ જે રીતે છાકટા બનીને રોજ રોજ હત્યા બને છે, ખૂન ગુનાઓ બને છે, ગંભીર ગુનાઓમાં વધારો થયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રીએ કાયદો વ્યવસ્થાની કસે ગયેલી પરિસ્થિતિ માટે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ. ગુજરાતનું મોડેલ કરતા હું એને મોદી મોડેલ કહું છું કે જેમાં બુટલેગરો અને અસામાજિક તત્વોને છૂટછાટ આપવામાં આવે, એમનો ચૂંટણી વખતે ઉપયોગ કર્યો હોય, એને જે રીતે બધા મદદ કરવામાં આવતી હોય, આ બધી પરિસ્થિતિના કારણે ગુજરાતના બુટલેગરોને રાજકીય આશ્રય મળતો એવું સ્પષ્ટપણે દેખાય છે. જે પ્રમાણે બધું કરનાર છે ઘટી છે અને આ નાના છોકરાને તો નોકરીથી આવતો હતો અને રાતે 9 વાગે ત્યાં શાંતિનગરમાં મર્ડર કરી નાખ્યું આ લોકોએ. અને બીજો છોકરાને રાતે મસાલા ખાવા આવતો ને આજે છોકરાને મર્ડર કરી નાખ્યું આ લોકોએ. શું કામ કરી નાખ્યું? શું માથાકૂટ તો કાંઈ જ નહોતી. અને આ છૂટક મજૂર બધા ખાવા વાળા છે અને કોઈ દારૂનું વ્યસન તો કોઈને હતું જ નહીં. બંને ભાઈઓ કમાતા હતા? હા, છૂટક મજૂર બિચારા, છૂટક મજૂર. સવારે જાવ કામે જઈને આવો તો ધંધો કરો તો ખાઈ શકતા હતા બિચારા. બે જ ભાઈઓ હતા? બે જ ભાઈઓ હતા. પોલીસને આપે રજૂઆત કરી, ફરિયાદ કરી છે પરિવારના લોકોએ બધા? જે છે મુખ્ય આરોપી એ અમારા પકડમાં આવી ગયા છે. જેમાં જે વ્યક્તિના મૃત્યુ થયું છે એની સ્મશાન યાત્રા પૂરી થઈ ગઈ છે. સ્મશાન યાત્રાના લોકો પાછા પણ આવી ગયા છે અને વિખરાઈ પણ ગયા છે. સવારે જ્યારે પોસ્ટમોર્ટમ પશ્ચાત અહીંયા ડેડ બોડી લાવવામાં આવેલ ત્યારે અંતિમ વિધિના સમયે અહીંયા થોડા ઉશ્કેરાઈ ગયા હતા. એના કારણે જે આરોપી છે એના ઘર ઉપર હુમલો થયા હતા અને એના કારણે આ બનાવ બન્યો.
બનાસકાંઠામાં વ્યાજખોરોના આતંકથી એક યુવકે આત્મહત્યા કરી છે અને ખાસ કરીને જ્યારે આ યુવકે હત્યા કરી તેને જોતા જ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ ફરિયાદ પણ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લુખાસણ વેલકમ બેક. પાણીનો જે પોકાર સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે. જળ સંકટની જે પરિસ્થિતિની પહોંચી વળવા માટે રાજ્ય સરકારની અધ્યક્ષતામાં એક પેટા કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ હાલ સંપૂર્ણ જળ સંકટની પરિસ્થિતિને પહોંચવા માટે જે દાવા કરી રહ્યા છે, ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા તેમજ ઘાસબૂથો ઉભા કરવાની ખાતરી આપવામાં આવી રહી છે. દર બુધવારે જળ સંકટ પર આ મામલે સમીક્ષા કરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ જે આ પેટા કમિટીની રચના કરવામાં આવી છે અને જળ સંકટની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર હવે સતર્કતા દાખવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ 2000 MLD પાણી અમે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કોઈ પણ વિસ્તારમાં જરૂરિયાત ઊભી થાય અને તરત જ 900 MLD પાણીનો વધારો કર્યો છે. અમે જે 994 ગામ અર્ધ અછત જાહેર કર્યા છે એ ગામોના તાલુકા મથક ઉપર ઘાસ ડેપો ચાલુ કરી દેવામાં આવ્યા છે. કોઈ જિલ્લામાં પાણીની અછતના સમાચાર આવ્યા છે, એ સમાચાર અહીંયા નથી આવતા, તો ત્યાંના રિજનલ સમાચાર ને વોટ્સઅપ ઉપર અહીંયા અમારા સુધી બપોર સુધીમાં આવી જાય છે અને એ વોટ્સઅપના સમાચારને ગંભીરતા લઈને એને નિરાકરણ માટેની સૂચના પણ આપી દેવામાં આવે છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જે પ્રમાણે ઝાટકણી કાઢી દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે રાજ્ય સરકારે એક એફિડેવિટ ફાઇલ કરી છે. રાજ્ય સરકારે સુપ્રીમમાં આ સોગંદનામું ફાઇલ કર્યું છે. દુષ્કાળની પરિસ્થિતિને જોવા માટે ખાસ કરીને રાજ્યમાં અછત મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સરકાર જાગી હોવાની પણ વાત સામે આવી રહી છે. એક તરફ દુષ્કાળ પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર બાદ રાજ્ય સરકારે આખરે એફિડેવિટ ફાઇલ કરી છે. ત્યારે અછત રાહત માટે રચાયેલી પ્રધાનોની પેટા કમિટીના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એ વાત કબૂલ કરી હતી કે અછત રાહત માટે રાજ્ય સરકાર સમયસર કામગીરી કરી રહી છે. સરકારે પોતાની કામગીરીનો હવાલો આપીને પણ સવાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વખત રાજ્ય સરકારને આ ફટકાર મળી છે. તીવ્રતા લાગે છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં તો માંગણી પણ નહોતી, છતાં મારી સમિતિ દર મહિને મળી છે. અમે એની ગંભીરતા લીધી છે. જે દર મહિને મળતા હતા પછી અમે દર 15 દિવસે મળવાની શરૂઆત કરી. આજથી અમે નિર્ણય કર્યો છે કે હવે અમે દર અઠવાડિયે મળીશું. જે પ્રમાણે આજે ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં મેચનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેની સામે દલિત સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાણીના મુદ્દાને લઈને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર ખંડેરી સ્ટેડિયમની બહાર અન્નજળનો ત્યાગ કરી ધરણા પર બેસી ગયા હતા અને તેમની સાથે અન્ય 3 પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા અને IPL મેચનો વિરોધ કર્યો હતો. આ મહાવિરોધમાં પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા, લાલજીભાઈ સોલંકી, પરબતભાઈ ચાવડા જોડાયા હતા. આટલા કરોડો રૂપિયા કમાતા અને 1 લાખ લીટર પાણી બગાડતા આપે જોયા, એનો એટીટ્યુડ જોયો તમે, એને જરાય દયા નથી. માત્ર એ લોકોએ ધંધો કરવા જ આવે છે. આપણી અપેક્ષા એવી છે કે તમે જે પાણી બોરમાંથી લ્યો છો ને એ તળનું પાણી છે અને એ પાણી રહ્યું ને એ કૂવામાંથી આવે છે. એ કૂવો રહ્યો ને આજુબાજુના ગામડાના પાણી ખેંચી લીધા છે એ લોકોએ. આપણી અપેક્ષા એવી હતી કે ભાઈ તમે ગામડા દત્તક લ્યો
અને ગામડાઓમાં તમે પાણી પહોંચતું કરો તમારી વ્યવસ્થાથી. અને માનવતાની દ્રષ્ટિએ આજે હું સવારનું પાણી નથી પીતું, મારી સ્થિતિ શું છે મને ખબર છે, અમારા હોઠ સુકાય છે. તો જે પ્રમાણે આગામી 24મી તારીખે ગાંધીનગરમાં મહાનગરપાલિકાની જે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેને જોતા જ ભાજપે હવે તેમનો રોડમેપ તૈયાર કરી દીધો છે. ભાજપે આગામી સમયમાં કેવી સુવિધાઓ પૂરી પાડશે તે માટેનું સંકલ્પપત્ર જાહેર કર્યું, જેમાં ભાજપે રોડ રસ્તાની સાથોસાથ ગાંધીનગરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટેના પણ વાયદા કર્યા હતા. ટુરિસ્ટ માટે ગાંધીનગર દર્શન બનાવવામાં આવશે. ગાંધીનગર દેશનું સૌ પ્રથમ પાટનગર વાઈફાઈ સિટી બનશે તેવો વાયદો પણ કર્યો. મહિલાઓ માટે અલગથી ફિટનેસ સેન્ટરની જાહેરાત કરવામાં આવશે. ત્રિવેણી સંગમ દ્વારા અમે ગાંધીનગરની જનતાને વધુ સુખ સગવડ અને સુંદર બનાવી શકીશું, સ્માર્ટ સિટી બનાવી શકીશું. અને ખાસ કરીને યુવાનોને કારકિર્દી છે એના ઘડતરમાં અમે માર્ગદર્શન હોય, એનો સહકાર આપવાનો હોય, મહિલાઓનું સશક્તિકરણ કરવાનું હોય કે વડીલો જે સિનિયર સિટીઝનો છે એને સથવારો આપવાનો હોય. અને સરકારી કર્મચારી માટેના જે આવાસોથી માંડીને અનેક સરકારે યોજના એમના લાભ માટે જાહેર કરી છે. અમને વિશ્વાસ છે કે ગાંધીનગરની જનતા એટલે કે ગાંધીનગરનું હિત એ ભાજપની હિતમાં સમાવેલું છે અને અમારે આપણું ગાંધીનગર એ આગવું ગાંધીનગર બનાવીશું એવું અમે સંકલ્પ પત્રમાં જણાવ્યું છે. સ્લમ ફ્રી સિટીમાં તમે ગાંધીનગરની અંદર રહેતા ઝૂંપડાવાળા કે અન્ય જે કોઈ નાગરિકો હશે એને જ્યાં જ્યાં આવાસ આપવામાં આવશે ત્યાં એનું ઝૂંપડું દૂર થવાનું છે, તો સ્લમ ફ્રી સિટી બનવાનું છે. તો ગાંધીનગરમાં 24મી એપ્રિલે જે પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું જે પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આ ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે પણ તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે, જેમાં સ્વચ્છતા, રસ્તા, પાણી અને સફાઈ સહિતના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ડસ્ટ અને પોલ્યુશન ફ્રી ગાંધીનગરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ધાર્મિક સ્થાનોને વેરામુક્તિ, ગેરકાયદેસર બાંધકામો માટે પણ અનેક સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાહે આની જોડે એડજોઇનિંગ ગામડા માટે પ્રોટેક્શન વોલની વાત હોય, ધાર્મિક સંસ્થાઓને એની વેરા માફીની વાત હોય, ચાહે એ ધાર્મિક કાર્યક્રમો હોય એના માટે જે રંગમંચ પર આડેધડ કોમર્શિયલ ભાડું લેવામાં આવે છે એ વાત હોય, આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. અને હું તો ત્યાંથી આગળ વધીને કહીશ, જો સરકાર અમને જમીન આપે તો ઘરના ઘરની સપનું જે એમનું છે પૂર્ણ કરવામાં ગુજરાતથી શરૂ કરીને આ ગંગોત્રી ઊંધી આખા સમગ્ર દેશમાં ફેલાય છે. ધાક, ધમકી અને પૈસાથી આ લોકોને ખરીદ ફરોખનો વેપાર નવો ચાલુ કર્યો છે. આજે નામદાર કોર્ટે પણ એની ટીકા કરવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગાંધીનગરમાં કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો દિન દહાડે આજ જ્યાં આપણે બેઠા છે ત્યાં 18 બેંકો આવેલી છે. એક સિક્યોરિટીનો માણસ નથી, પણ એ જો મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રીને 35 કરોડથી મોટું બજેટ એમની સિક્યોરિટી માટે ફાળવવામાં આવ્યું છે. જનતાને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવી. તો ગીર સોમનાથની તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણી જે આગામી સમયમાં યોજાવાની છે તેને જોતા જ હવે દરેક પક્ષ તૈયારી કરી રહ્યું છે. વેરાવળ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અજય કુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની એક બેઠક યોજાઈ, જેમાં ચૂંટણી કાર્યક્રમની સમીક્ષા પણ કરવામાં આવી. જે અંતર્ગત જિલ્લામાં ચૂંટણી જાહેર થતા ચૂંટણી આચારસંહિતાને અમલમાં મૂકી અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે તાલાલા વિધાનસભા વિસ્તારમાં 230 મતદાન મથકો છે, જેમાં કુલ 2,02,798 મતદારો છે. તાલાલામાં પેટા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાની શરૂ કરવામાં આવશે. કોંગ્રેસમાં જશુભાઈ બારડના પરિવારમાંથી પસંદગી કરવામાં આવી છે. જશુભાઈ બારડના પરિવારમાંથી ભગવાનભાઈ બારડની કોંગ્રેસ માટે પસંદગી કરવામાં આવી શકે છે, તો ભાજપમાંથી ગોવિંદ પરમાર પણ રેસમાં આગળ છે. અને કેટલાક મહત્વના સમાચાર તરફ નજર કરીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલમાંથી વધુ એક પત્ર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને લખ્યો છે. સાથે પાસ તરફથી મધ્યસ્થી થઈ રહેલા મહેશ પટેલ અને મુકેશ પટેલે હાર્દિક પટેલનો પત્ર બંધ કરવા મુખ્યમંત્રીને સોંપ્યો છે. આ પત્ર આપ્યા બાદ મહેશ પટેલે વીટીવી સાથે વિશેષ વાતચીત કરી હતી. પાટીદાર આંદોલન બહુ વહેલી તકે અંત આવશે અને હાર્દિક પટેલ પણ કાયદાકીય ગુંચમાંથી બહાર આવશે તેવી વાત કહી હતી. હાર્દિકનો લાજપોર જેલમાંથી પત્ર આજે મુખ્યપ્રધાનને મળી ચૂક્યો છે. માનવામાં આવે છે કે આ પત્રમાં ઘણી બધી વાતો સમાધાનના પરિપ્રેક્ષમાં લખવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક સમાધાનમાંથી કોને હટાવવા જોઈએ અને કોને ઉમેરવા જોઈએ એ તમામ વિગતો હોય એવું માનવામાં આવી રહ્યું છે. તો આપણી સાથે ચર્ચા કરવા માટે મહેશભાઈ છે. મહેશભાઈ, આજે તમે પત્ર આપ્યો, શું છે એમાં? હાર્દિકે જે ગઈકાલે લાજપોર જેલમાંથી બંધ કવરમાં જે પત્ર આપવામાં આવ્યો એ સીએમ શ્રી આનંદીબેન પટેલ માટેનો પત્ર હતો. એ બંધ કવરમાં હતો અને એમાં એમણે કદાચ હાર્દિકે બધી પોઝિટિવ વાતો લખી છે. શું લખ્યું એ તો પત્ર વાંચ્યા પછી સીએમ આનંદીબેન પટેલને ખબર હોય. ખાસ કરીને હાર્દિકે એક દિવસ પહેલા પણ જે એક પત્ર લખ્યો હતો અને એમાંથી સમાજના અમુક આગેવાનો સામે હાર્દિકે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કર્યો છે. એના પરિપ્રેક્ષમાં આપ શું માનો છો? નહીં, હાર્દિકનો જે પત્ર છે એનું અર્થઘટન અલગ કરવામાં આવ્યું હોય એવું મને લાગે છે. મહેશભાઈએ જે જણાવ્યું એ પ્રમાણે સ્પષ્ટ છે કે વહેલામાં વહેલી તકે આંદોલનનો અંત આવશે એવું પાસ પણ માની રહ્યું છે. હાર્દિક જેલની બહાર છૂટશે અને પાટીદારોનો આંદોલનનો અંત આવશે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, વીટીવી, ગાંધીનગર. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને અત્યારે હાલત જે પ્રમાણે દયનીય સામે આવી રહી છે, સાથે સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવે તેવા પૂરેપૂરા એંધાણ જોવા મળી છે. સાથે મહેસાણાના એસપીએ નિવેદન આપ્યું છે કે પુરાવા એકત્ર કરવાની કામગીરી સાથે તેમની ચાલુ છે અને પુરાવા એકત્ર કર્યા બાદ લાલજી પટેલની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલે વિવાદાસ્પદ નિવેદન પણ નોંધ્યું છે. જેલ ભરો આંદોલન દરમિયાન પાટીદારો પર સરકારને ઇશારે દમન કરાયું હતું અને જો આ સંદર્ભે કોઈની ધરપકડ થશે તો સાંખી લેવામાં નહીં આવે. એટલે સ્પષ્ટપણે કહી શકાય એ તરફ સરકાર સમાધાનની વાતો કરી રહી છે હાર્દિક પટેલ સાથે, બીજી તરફ લાલજી પટેલની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભરૂચથી વાત કરીએ મહત્વના સમાચાર વિશે. ભરૂચમાં વધુ એક આગ લાગવાની જે ઘટના પ્રકાશમાં આવી. ભરૂચ અંકલેશ્વરની જેઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમ કેમિકલ કંપનીમાં આ આગ લાગી હતી અને આગ લાગવાના પગલે હાલ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને ફાયરની જહેમત બાદ આગને કેટલાક અંશે કાબુમાં લેવા માટે પૂરા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરની જેઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયરની જહેમત બાદ આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. વધુ સમાચાર માટે આગળ જોતા રહો સૌરાષ્ટ્ર ન્યૂઝ. અમારા સહયોગી ભૂમિ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.